જી આપણું નામ? મારું નામ કોમલ છે, ઘુઘારી કોમલ. જી આજે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું? કિરણ હોસ્પિટલે છીએ. મારા ભાભીને અહીંયા ડિલિવરીમાં આવ્યા હતા લઈને, અને સવારે 10 વાગે એડમિટ કર્યા. અહીંયા આવ્યા તપાસ કરાવવા. ડોક્ટરે એમ કીધું કે તમારે નોર્મલ ડિલિવરી છે અને એડમિટ થઈ જાવ, દુખાવો છે એમ. અમે લોકો અહીંયા દાખલ થયા 10 વાગે અને એને કીધું અમારી પાસે સાઈન લીધી, નોર્મલ ડિલિવરી થઈ જશે એવું કીધું. પણ 4:30 સુધી કોઈ ટ્રીટમેન્ટ જ નથી કરી એને, અને સોય નાખી 4:30 ને એક બોટલ ચડાવી. એ પછી એને કોઈ ટ્રીટમેન્ટ નથી કરી. 5:30 ધબકારા માપવા આવ્યા, એટલે ધબકારા ન આવ્યા, એટલે ઇમરજન્સીમાં અમને બોલાવ્યા અને કીધું કે તમારે બાળકને ધબકારા નથી, ઓછા છે, એટલે અમારે સીઝર કરવું પડશે. અમે કીધું વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. એટલે એને તો એમ જ કહી દીધું હતું કે તમારે ચાન્સ નથી એમ બાળકના એમ. એટલે અમે તરત હા પાડી દીધી સીઝરની. તો અંદર લઈ ગયા અને થોડીક જ વારમાં બહાર આવ્યા, 10 જ મિનિટમાં. એને કીધું કે તમારા બાળકના ડોક્ટર જોવે છે, એટલે કોઈ ચાન્સ નથી, અત્યારે હું કઈ કહેતો નથી એમ. પણ બાળક તો પતી જ ગયું હતું, બરોબર, એક્સપાયર થઈ જ ગયું હતું. એને ખબર જ હતી ડોક્ટરને કે પેટમાં આવી રીતે થઈ ગયું છે. તો અમને એને ગોળ ગોળ ફેરવી અને બાળકના ડોક્ટરનું બાનું કાઢી અને અમને એને ગોળ રમાડ્યા છે. છેલ્લે બાકી એને હાથ ઊંચા કરી દીધા. આ કિરણ હોસ્પિટલની બહુ મોટી બેદરકારી છે, ડોક્ટરનો મોટી ભૂલ છે. ડોક્ટર ઋતુ શાહ, કિરણ હોસ્પિટલ. અમારી માંગ છે કે ડોક્ટરને છે ને અમારી સામે લાવે અને લાયસન્સ રદ થાય એનું. જી આપણું નામ? રાહુલ કાચરિયા. જી આજે તમે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું? આજે હું કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે છોકરાનો જન્મ થયો હતો, પણ છોકરો એક્સપાયર થઈ ગયો છે ડોક્ટરની બેદરકારીને કારણે. ડોક્ટરે સવારે 11 વાગ્યાના અમે એડમિટ કરાવ્યા હતા અહીંયા, અને બપોરે 4 વાગ્યા સુધી કોઈ સારવાર મળી નથી. એના કારણે સીઝર કરવું પડ્યું અને તાત્કાલિક ડોક્ટરે એવો જવાબ આપ્યો કે હવે છોકરાને ધબકારા નથી, એટલે સીઝર કરવું પડશે. એ પેલા કોઈ પણ જાતની કોઈ સારવાર કરી નથી. સવારે 10 વાગે અહીંયા આવ્યા હતા, 11 વાગે અમને અંદર વોર્ડમાં લઈ ગયા. એ પછીની કોઈ સારવાર થઈ નથી. બધી બેદરકારી. હું તમામને જણાવવા માંગુ છું કે કિરણમાં મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ આવે નહીં. અહીંયા સારવાર સારી મળતી નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી કલાકની વેઇટિંગ કરાવે છે, ત્યાં બેસાડે છે. બહુ ખરાબ સિસ્ટમ છે અને આ હોસ્પિટલમાં આવવામાં ખાસ ધ્યાન રાખજો. તમારી માંગ શું છે? મારી માંગ છે કે ડોક્ટર ઋતુ શાહ એનું લાયસન્સ કેન્સલ થાય. એ માણસે કોઈ જાતની મદદ કરી નથી કે સપોર્ટ કર્યો નથી કે આ દવાખાનામાં ધ્યાન નથી દીધું. એ ભાઈ આંટા મારતા હતા, મેં 2-3 વાર જોયા, પણ મારી વાઈફ પાસે ગયા નથી, કોઈ સારવાર આપી નથી. કોઈ પણ જાતની કોઈ સારવાર મળી નથી અમને અહીંયા. અને અત્યારે હાલ એમ કહે છે કે હવે